વાડી એક જણો વૈયા ઉડાડતો હતો, હરળ હરળ ગોફણીએ કા કરે. એમાં 4-5 સાધુ ત્યાંથી નીકળ્યા. 1:30 વાગી ગયેલો અને ઘરના કોઈ ભાત લઈને આવ્યા નહોતા. ગામડામાં ખેડૂવાડીએ હોય અને એની ઘરવાળી જે દિવસના 12 વાગે જમવાનું લઈને જાય એને આપણે દેશી ભાષામાં ભાત કહી. ભાતમાં ભાત ન હોય, બાજરાના રોટલા હોય. આ એક સમય આપણે ત્યાં એવો હતો કે આ તમે ભાત ખાઓ, ચોખા ખાવાનું કોઈને કહો ને તો હું કે ખબર, એ કે માંદા હોય તો ખવાય. એમાં ઘરના ભાત લઈને આવેલા નહીં, ખાર ખાઈ ગયેલો, કંટાળી ગયેલો, આટલી બધી મહેનત કરો તાણે ભાત ન આવે. એમાં સાધુ નીકળ્યા, પગમાં પડી ગયો. બાપુ એ કે કંટાળી ગયા અમે, તમારે સાધુને તો જલસા. એને કે સાધુને બધે હામિયા થતા. તો બાપુ કે તુમ ભી ચલો, હમ ક્યાં ના બોલતે હૈ. અને ભાઈ એને ભેગ પીર્યો. બાપુ અરે હાલતા થયા. બેગડી તો બધી હારા ગામ આવ્યા ને હામિયા થયા ને હારા માલપુઆ જમાડ્યા. પછી અમુક ગામમાં ગયા, કોઈ ભાવ ન પૂછ્યું. હા, જાત્રા આખી પૂરી કરી. આપણે નટવરગીરી ગોસ્વામી ગાતા, લેના ફકીરી ક્યા દિલગીરી, લેના ફકીરી. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેડલ ચલના જી, લેના ફકીરી તો પછી ક્યાં દિલગીરી. એ જાત્રા કરીને બાપુની જગ્યાએ ગયા. હવે સાધુમાં એવું છે, જે જગ્યા બાંધીને બેઠા હોય ત્યાં બીજા સાધુ આવે તો એને જમાડવા પડે, જાય ત્યારે ભેટ પૂજા દેવી પડે. ઘણા સાધુ આવેલા, આવડા તાજો ભગત થયો તેને બાપુ કે લાકડા ફાળના પડેગા. તો કે બાપુ મહેનત, કે હા મહેનત તો કરના જ પડેગા ને, वो कहीं माल पवा खाने के लिए साधु हुआ है, ચાલ ઘણ ચીડા ઉપાડ. અને ઘણ ચીડા ઉપાડ્યા અને માંડ્યો બાવરના વેઠા ફાળવા. એમાં સીણો સટકો. હા, ખૂટીએ અડી ગયો. બાપુ આરે ભાઈ તો એ કે આ મારે અહીં નથી રહેવું. તો કે ઉપડો, હવે ભેગ પહેરી તો જવું ક્યાં. એને ઘેરે જવાય નહીં તો મૈયા મારે. હા, તાળીઓ વગાડી અનુભવી પાસે. હા, તો એ ભેગ પહેરેલો ભાઈ ભાગ્યો. તો એ 3 ગામના સીમાડે એક હનુમાનજીનું મંદિર. નલ, નીલ, અંગદ, સુગ્રીવ, વિભીક્ષણ પણ વયા ગયા, પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. તે સીમાડે ખેડૂની વાળ્યું, ભયંકર જગ્યા. એટલે એને એમ થયું કે બાપુ બાપુને અહીં રોકી દે. પગે લાગ્યા ને જમાડ્યા ને બાપુ કે અહીંયા મંદિર છે ને અહીંયા તમે તમારે સેવા પૂજા કરો. એ ખાંડચા લઈ આવ્યા ને પાછળ પાગરણની વ્યવસ્થા કરીને બાપુ એ જમાવી ત્યાં. પછી ખેડૂ મીડા ભેગા થવા કે આ 10 વીઘા ખેડી નાખો ને, જગ્યાની જમીન વચ્ચે કામ કરો. બાપુએ 52 કાઢ્યા અને વાવણી વાવી. પછી તો હવના કામે હવ લાગી જાય. ઉનાળામાં ખેડૂ નવરા હતા, આમાં પછી નવરા ન હોય. બાપુ હાથે નીંદે, કોકના બળદ માગીને હાથી આંકે. હા, હાથે રાંધવાનું કંટાળી ગયેલા. અને વળી ડુંડા આવ્યા, પંખીના ઘેરા વૈયાના આવ્યા, મૈડા વૈયા ઉડાડવા. હવે એની હસરોટી એવી કે ગોપણીમાં પાણો લઈને ઘા આમ કરે ને તો પાણો આમ જાય. હવે એના ગામનો માણા ત્યાંથી નીકળ્યો. આને ભેગ પહેર્યો તો તોય મેળા ઉપરથી ઓલો માણા હાઈલો આવતો ઓળખી ગયો કે એ નરસિયો લાગે. ત્યાં જઈને કે નરસિયો કે નહીં, તો કે આ ભેખમાં ઓળખી ગયો. એ કે તારી ગોફણી ઉપરથી ખબર પડી ગઈ, કારણ કે આ હથરોટી હજી તારી ઊંધી જ છે. ઘા આમ કરે પાણો આમ જાય. તો કે તું તો સાધુ થઈ ગયો તો ને. એ કે સાધુ થઈ ગયો. એ બાપુ ભેગો ગયો, ન્યાય પોહાણું નહીં. પછી નોખી જગ્યા કરી, હવે કામે કોઈ આવતું નથી. વૈયા ઉડાડવું. તો ઓલો કે તારે વૈયા જ ઉડાડવા, તાર ન્યા ક્યાં વાંચવો હતો. તો કે હવે તો સમજાણું, પણ જાવું કેમ. તો કે હાલ હું લઈ જાઉં. પછી નરસિયાની ભાઈ લઈ ગયા, ઘેરે બધાને સમજાવ્યા અને કે નવરાવીને પાવડું પકડાવવાને. કારણ કે સાધુ તો સાધના કરે એનું નામ સાધુ કહેવાય. ખાવા પીવા માટે સાધુ ન થાય. સાધુ તો ચલતા ભલા, એ તો બીજાનું હિત કરી જાય. સંત અને સરિતા જે મલકમાંથી નીકળે એને નિયાલ કરતા જાય, એનું નામ સંત કહેવાય, એનું નામ સરિતા કહેવાય.
હા, રાજકોટમાં એકવાર થોડોક વરસાદ થયો ને લાઇટ વહી ગઈ. હા, હાથને ન પાડે એવું ભયંકર અંધારું. અને શેરીમાંથી એક ભાઈ નીકળ્યો, 3 લૂંટારા આડા ફરી ગયા. જે હોય કાઢી દે. કાઢી છે ને દોવી કે થઈ જપાજપી. 2-3 ને તો પાતે ચડાવીને પાડી નાખ્યા. એકને બોચી જાળ લીધી, વળી ઓલા 2 ચોટી ગયા. પછી 3એ નક્કી કર્યું કે આને પકડજો, દબાવજો ને કે કોકનો જીવ જાય. હા, તો છેલ્લી વારની ધરણાથી બોલીને આને પાડી નાખ્યો. 3 લૂંટારા ઓલાની માથે ગોઠણીએ વાળી ગયા. એક જણાએ ખીચામાં હાથ નાખ્યો તો 10 રૂપિયાની નોટ ફાટેલી નીકળી ગઈ. ત્યારે એક લૂંટારું એટલું બોલ્યો કે આ તો માતાજીની કૃપાથી લાજ રહી ગઈ. કેમ? ઈ કે આની પાસે 10ની નોટ ફાટેલ હતી, બાકી 4ની નોટ હોત તો અહીં મર્ડર થાય. કારણ કે 10 રૂપિયામાં મેં એને આટલી ધબધબાટી કરી, કદાચ 100 રૂપિયા હોય શું થાય. અમારે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર ગેરેજ હું બેઠો હતો, એક ભાઈ આવ્યા. એ કે ગાડીમાં બ્રેક નથી લાગતી, આ રિપેર કરાવવી હોય તો ખર્ચો હું? તો ગેરેજ વાળો કે આજ ને આજ રિપેર કરવી હોય 500 રૂપિયા, કાલ 2000. એક રાતમાં આટલો બધો ભાવ વધશે? વધશે નહીં. કાલ તો આગલું બોનટ નહીં હોય ને. કારણ કે આ તો ભટકાય ને ગમે નહીં. આ ગામડામાં એક ભાઈ ગયો બીજાને ઘેરે કે કેશુ કાકા 5000 રૂપિયા ઉછીના આપો. કેશુ કાકા કે તારે 5000 શું કરવા છે? એ કે આમાંથી 1000 તો મગનને દેવા પડશે. કેમ? એ કે મેં એને પૂછ્યું તું ગામમાં કોઈ ઉછીના આપે એવું ખરું? તો કે મગને એમ કીધેલું તને ઠેકાણું બતાવું પણ 1000 મારા થાય. એક ભાઈ બાપ દીકરો રાતે બાઈટા અડધી રાત સુધી. સવારે બાપાના દીકરાને પાડોશીએ પૂછ્યું, એલા હું બાપ દીકરો માથાકૂટ કરતા હતા? તો કે મારા બાપુજી કહેતા હતા હું તારું મોઢું જોવા નથી માંગતો. કે પછી મેં લાઈટ બંધ કરી. સોનીની દુકાને એક બેન ગયા ને એક વીંટીનો ભાવ પૂછ્યો. વીંટીનો ભાવ શું? તો કે 50,000 રૂપિયા. કે આરા બીજી મોટી વીંટી બાજુમાં પડી હતી. કે આ વીનું તો હોની કે 2 વાર હા. એક ભાઈ મેચના સટ્ટામાં 10 લાખ રૂપિયા જીતી ગયું, બોલો. અને તાણે રેડ પડે. પોલીસ વાળાએ ઉપાડ્યું, પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં તેની ઘરવાળી વાહે આવી. બસ મેચમાં જીતી ગયા એટલે ઘીરે નહીં આવવાનું. 10 લાખ રૂપિયા જીતા, હું 10,000 જેવી નહીં, ઘેરે આવજો તમારી વાત છે. બોલો મૂંઝાણો કે સાહેબ પૂરી દે તો સારું, નહીં તો વાહ બહાટ બોલશે. હા, એક બેન એના પતિને કહેતા હતા જ્યારે હોય ત્યારે મહેમાન આવે તોય તમે મેચની ખોળીને બેઠા હોય, ક્યાંય લગ્નમાં ગયા હોય તો મેચની ખોળીને બેઠા હોય, ઉઠમણામાં ગયા હોય ત્યાં સચિનની વાત કરતા હોય. મેચ ને મેચ. બાયડી છોકરાઓની તમને કાંઈ પડી જ નથી. તમને એ ખબર નથી કે આપણા લગ્ન કઈ તારીખે થયા હતા. તો કે એ તો ગાંડી ખબર જ હોય ને. જેદી સચિને એ કે ચોક્કાને છક્કા માર્યા અને ભારત જીતી ગયું તેદી હું લગ્ન કરીને હારી ગયો. હા, એક છોકરો ઘેરે આવ્યો, એની મમ્મીને કે મમ્મી મારા પપ્પાને કે ગાયે શીંગડે ચડાવ્યા. તે બારી ખોલીને મમ્મી કે ગાય નથી, બળદિયો છે. એમ ભલે મારે. પતિ પત્ની 2 જણા બજારમાં નીકળ્યા. એમાં એના મિત્રને કોઈ પકડીને જતા હતા પોલીસવાળા. તો એની પત્નીને કે આ તો મારો મિત્ર છે, આ પોલીસ કેમ પકડી જાય? કે પૂછો ને, હું અહીં ઊભી છું. બાઈ ઊભી રહી, ઓલો દોડીને ગયો, પોલીસવાળાને ઊભા રાખ્યા. ઓલાને કે હું કામ પકડી જાય? કે મારી ઘરવાળીનું મર્ડર કરી નાખ્યું. તો કે શું થાય? એ કે 1 મહિનાની જેલ. ત્યાં એની ઘરવાળીને કે અહીંયા આવ્યા ભેગી કેડેથી રિવોલ્વર કાઢીને ભડાકે દીધી. બોલો કે હા ભાઈ તો ખરો, 1 મહિનાની જેલ પછી હું કે પછી ફાંસી. ત્યાં એક ડોશીમાં ત્યાંથી નીકળ્યા હતા કે આ શું છે કે આ ઉતાવળમાં ભડાકે દીધી. પછી ડોશીમાં એ કીધું ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ. ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ. ઈ કે આ હાહુ માને મમના હાથા અને જલસા કરે વહુ. કે ઉતાવળમાં એકવાર કે મારા વ્યવહાર વહુને દેવાઈ ગયો, એ જલસા કરે, બોલો.
અને મારે કે નકરી ધૂનું જ ગાવાની, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. હા, એક ઓફિસની બારીએ ઉપાડીને એક બેન કે ભાઈ તમે ટિકિટ વેચો છો? તો કે હા. 20 વાળી છે? કે હા. એ કે 2 આપો, પંખા નીચે અને કોર્નર ઉપર. બોલો કે બેન આ પોસ્ટ ઓફિસ. બજારમાં એક ભાઈ નીકળ્યા, થાંભલા ઉપર બોર્ડ મારેલું, અહીંથી હેવી પાવર જાય છે, કોઈએ અડવું નહીં, અડશો તો જીવનું જોખમ થાય, એમ છતાં કોઈ અડશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હવે ઝટકો લાગે પૂરું થઈ જાય, પછી અહીંયા કાર્યવાહી હોય, ઉત્તર ક્રિયા હોય. એક બેન મેકઅપનો સામાન વેચતા હતા. એક ભાઈના ઘેરે ગયા તો કે મારા બેન નથી? તો ઓલા ભાઈ કે ના. તો કે હું એની રાહ જોઈ શકું? તો કે હા. બહાર બેઠા, 1.5 કલાક બેઠા. પછી કે ક્યાં ગયા છે? એ તો ગુજરી ગયા ને. તો કે ના પડાય ને. એ કે મને એમ થયું કોકની બોણી હું કામ બગાડવી જોઈએ. એક ભૂરો ને છગન બે પર્વત આરોહણ કરવા ગયા. એમાં પર્વત ચડતા હતા, ભૂરો ચડી ગયો, છગન 2 હાથ છેટો રહ્યો ને છેટકો બરણાટી મારી ગયો. અડધે પહોંચ્યો છે ત્યાં એક પથ્થરની ટૂંક હાથમાં આવી ગઈ, ટીંગાઈ ગઈ. માંડ્યો રાયડું નાખવા. હે ભૂરા, તાત્કાલ ક્યાંકથી દોડ્યું લે, વધારે ટકા હે નહીં. પર્વત ઉપરથી ભૂરો વળી નીચે ગયો અને પાછો અડધી કલાકે આવ્યો. આવી ગયો ભૂરા? કે હા. દોડ્યું આવવા દે. ભૂરો શું કે ખબર? એ કે 8 રૂપિયાના દોડ્યા, અહીંયા 18 રૂપિયા કરીને બેઠા, લૂંટવા બેઠા. હું એમ દઈ દઉં એને એમ. હવે ઓઈલો કે 18 તને આપીશ અને દોડ્યા વાળાને વધારે જોઈએ બીજા દેવું, પણ તું લ્યાવ ગમે ત્યાંથી. દોડ્યું તો આપણે જીવતા આવીશું તો બીજે થાય. એક મિલ માલિક બીમાર પડેલા, એ કે વકીલને બોલાવો આપણા. વકીલને બોલાવ્યા. વકીલને બોલાવીને કે હું લખાવું એમ લખો, વસિયતનામું કરવું. કેમ? તો કે આપણી કંપનીમાં, આ મારી કંપનીમાં 25 વર્ષથી જે લોકોએ વધારે કામ કર્યું છે એને 5-5 લાખ રૂપિયા મારા ખાતામાંથી હું ગુજરી ગયા પછી આપી દેજો. વકીલ કે આ કંપની ચાલુ કરી એને શેઠ 10 વર્ષ થયા. ઈ તો અમારે નથી જોવાનું. છાપામાં છપા હે, લોકો રાજી તો થશે ને કે દાનેશ્વરીઓ જીવે છે. લે હા, નોકરીમાં ઇન્ટરવ્યુમાં માણસને ઘણી વાર ધક્કા ખાવા પડે. નોકરી મળે તો મળે, ન મળે ને તો ન મળે. બોલો, એક ભાઈ નોકરી ગોતવા ગયો, કોઈ કીધું ઉંમર કેટલી? કે 58 વર્ષ. તો કે 58 રિટાયર થાય? તો કે પેન્શન આપો. એ ન મળે તો કે આ નસીબ ફૂટી ગયા કહેવાય. એમાં એક ભાઈએ કીધું કે અમુક વસ્તુ ફૂટી ગયા પછી કિંમત ન હોય. તો કે કેમ? કે બંદૂકમાંથી ગોળી ફૂટી જાય પછી ફોઈતરાને કોઈ 50 રૂપિયા ન આપે. વાત પૂરી થઈ ગઈ. ફટાકડો તમે લેવો, ફૂટી જાય, 10,000નો ફટાકડો હોય ને 7 કલર નીકળે, ફૂટી ગયા પછી એની કિંમત ગઈ. એક જણો ત્યાં ઊભો હતો, એ કે ભાઈ એવું ન હોય, પરીક્ષાનું પેપર ફૂટી જાય ને. ગામમાં ધરણાટી બોલી જાય. દાણ ચોરી કરતો હોય એનો માણા ફૂટે તો શું થાય? કે બધી વસ્તુ ફૂટ્યા પછી કિંમત નહીં, અમુક ફૂટ્યા પછી જ એની કિંમત થાય, ત્યાં સુધી એની કિંમત ન થાય. આ ગામડામાં રાજકારણી ગયેલા ચૂંટણીનો પ્રચાર કરવા અને વળતા વગડામાંથી નીકળ્યા, સીમાડામાંથી. એમાં ખેડૂ વળી વાવણી વાવતા હતા. હવે તો જો કે સારા સાધન આવી ગયા છે. હા, નહીતર તો એ દેશી દંતારના દાતાર, એ ઓયણીઓ એમાંય શેઠ થાય ન થાય, ડોયણા પડે. હવે તો આ ટ્રેક્ટર આવી ગયા ને, સેટિંગ કરીને મૂકી દો, વવાઈ દે. બોલો કેવી સુવિધા થઈ ગઈ. હજી 3-4 વર્ષ જવા દો, એવા મશીન આવશે, કોમ્પ્યુટરમાં મેળવીને વાળીએ મોકલશો તો કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે, ચાલો યાદમાં હિસાબ લઈ જાઓ. હવે ઈ મંત્રીશ્રીએ વળી ત્યાં ગાડીને બ્રેક મારી, ખેડૂતોને પૂછ્યું હું વાવો છું? એ ક્યાં મરચા વાવ્યા છે. તો કે લીલા મરચાના ભાવ ને લાલ મરચાના ભાવ ફેર હું? કે આ 50ના કિલો, ઓલા 200નો કિલો. તો કે એ તમારે લાલ જ વાવવા જોઈએ,
મબલક પાક. હવે એલા લાલ મરચાના કોઈ દી બિયારણ ન હોય, આ લીલામાંથી લાલ મરચા થાય. એક ભાઈ ઘેરે જમવા બેઠો તો ઘડીએ એને ઘરના કે શાક આપો, રોટલી આપો, પાપડ આપો, રાયતું આપો, અથાણું આપો. એના ઘરના કે મારે 10 હાથ છે. બોલો કે 10 હાથ હોય તું અહીં હોય નહીં. હા, હોટલમાં જઈને એક ભાઈ વેઇટરને કીધું ફૂલ ભાણું આપો. તો થડે શેઠ બેઠા ત્યાં ગયો હોય કે 10 રૂપિયા આપો ને. કેમ? એ કે ફૂલ લેવા જવા. એમ એ કે આ ઘણા ગરાગ આવે ફૂલ ભાણું આપો. એ કે પૂજામાં 2-3 ફૂલ હતા એ તો 2-3 ને મૂકીને આપ્યા. ફૂલ ભાણા ઉપર ફૂલ મૂકતો. બોલો. એક ભાઈ ને હું જમવા ગયો તો શાકમાં એક રીંગણાનો કટકો ને એક વાલનો દાણો ને કોબીનો કટકો ને ફુલાવરનો કટકો ને ઘીહોળાનો કટકો ને ગલકાનો કટકો ને હા કંટોલાનો કટકો ને. મેં કીધું આ ઊંધિયું શાક છે? મને કે ના રે ના, અમે સીધું કુટુંબને કોઈ દી ઊંધિયું ખાય. મેં કીધું આ કયું શાક છે? મને કે કેચ્યું. કેચ્યું એટલે મને કે આ યાદ પાસે અમારે દુકાન છે તો ઓલા બગડે ગયેલ ટમેટાના ને બટેટાના ને ઘા કરે તો કેચ કરી લે. એક કટકો થારો નીકળે ને મને કે. હા, એક ભાઈ ને ઘેરે હું ગયો તો પગમાં પ્લાસ્ટર મારેલો પાટો લાંબો પગ કરીને બેઠેલો. મેં વળી એને પૂછ્યું પગમાં શું થયું? મને કે ભાંગી ગયું ભાઈ. મેં કીધું કેવી રીતે? મને કે સિગરેટ પીને મારે માથે પગ દઈને ઠારવાની ટેવ એના કારણે. તો મેં કીધું તો સિગરેટ નાખીને માથે પગ મૂકી દો. મને કે મકાનનું કામ હાલતું હતું, બીજા માળે રવેશ ઉપર ઊભો હતો અને સિગરેટનો ઘા થઈ ગયો વાહે પગ આમ. પછી એ કે મને તો આંખું બંધ થઈ ગયેલી. કેવી રીતે હું ગયો એ તો પાડોશીને ખબર હે. રાજકોટમાં એક ભાઈના બાપા ગુજરી ગયા હતા તો મેં વળી છાપામાં વાંચ્યું કે તો આ ઉછમણું હોલમાં રાખ્યું છે ને કીધું આ ધૂન ને આવે એને જમીન જવાનું. મેં કીધું આ લોકો તો ગરીબાઈમાં જીવતા ને આવી જમાવટ. હું ત્યાં ગયો તો આખો હોલ પાળે રાખેલો. બોલો, પાવડાના હાથા જેવી અગરબત્તી હળગાવેલી. જે આવે ને કે જમીન જાયજો, જમીન જાયજો. એ બાપાના દીકરાને મેં કીધું તમારે ગરીબાઈ હતી અને આમ કેવી રીતે આ બધી આવી જમાવટ? મને કે બાપુજીના ભાગમાં નહીં પાય. મેં કીધું કેમ? કે ગુજરી ગયા મને કે દાટવા ગયા ત્યાંથી દોણું નીકળ્યું રાણી શિકાર. હા, અમારે 2-3 જણા અહીંયા બેઠેલા ગોંધિયા હોસ્પિટલની સામે. એક ભાઈ આવીને ઉભા રહીએ ઓળખીતા. રામ રામ. કે રામ રામ. કેમ? કે માથામાં ટાઇલ પડવા માંડી. એ કે ચિંતાના કારણે. એ કે તમારે તો ઘરની કંપની છે, શું ચિંતા? એ કે વાળ ખરે એની ચિંતા. 2-3 જણા વાતો કરતા હતા કે હવે જમાનો ખરાબ આવી ગયો. એક જમાનો આપણે ત્યાં એવો હતો ડાકુય કોઈથી ગરીબને લૂંટતા નહીં. બીજો કે ગરીબ પાસે હોય હું ડાકુ લૂંટે. હવે એ ડાકુની બીડીયું પીતા હોય. દરજીની દુકાને એક છોકરો ગયો. એ કે મારા પપ્પાના કપડાં સિવાય ગયા? કે હા. કે લાવો હું લેવા આવ્યો છું. કે સિલાઈના રૂપિયા લેતો આવ્યો? કે ના. કેમ ન લઈ આવ્યો બેટા? તો કે હું નાનો રહ્યો ને મારાથી હંચવાય નહીં, ક્યાંક પડી જાય. દરજી કે બેટા મોટો થા ત્યારે આવજો. ડોશીમાં હવે ગયા છે મંદિરે દર્શન કરવા. ઘીરે આવ્યા ધબધબાટી બોલતી હતી. હા, દીકરો ને વહુ બે બાંધતા હતા. ડોશીમાં વહુને કે વહુ? તો કે હવ. આમ ધણી હારે ન બતાય. તો કે બા કેમ બતાય? તમે સમજાવો ને. મારી બા કહેતા હતા સાસુ સાથે સંપીને રહીને તો બધું શીખવા. એમ કે આને કેવા ગાળિયા નાખવા એમ. કારણ કે એને અનુભવ હોય.